સૌ મિત્રોને ગુડ ઇવનિંગ ટુ યુ ઓલ. લોકડાઉન માણી રહ્યા છીએ મોજથી આપણે બધા. એના વિશે વધારે વાત નથી કરવી, પણ આપણું ઘર, આપણો સમાજ, આપણું શહેર, આપણું રાજ્ય, આપણો દેશ અને આપણો વિશ્વ જેટલું બને એટલું જલ્દી આ મહામારીમાંથી બહાર આવે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. ગઝલ્સ ફેસબુક પેજનો ખૂબ ખૂબ આભારી છું કે આજે આ સુંદર મજાની તક આપી અને લગભગ 1 કલાક જેવું આપણા સૌની સાથે આ કવિતાઓનો સ્વાદ માણવાનો જે મોકો મળ્યો છે એના માટે થઈને ગઝલ્સ એફબી પેજ અને ભાઈ કૃણાલનો ખૂબ ખૂબ આભારી છું. આ પેજ 8 વર્ષથી ફેસબુક ઉપર આટલું એક્ટિવલી કામ કરે છે અને લગભગ 76,000 કરતાં વધારે ફોલોઅર્સ ધરાવે છે. એટલે આ પ્લેટફોર્મ ઉપર આવવું એ પણ બહુ આનંદ અને બહુ ગર્વની વાત છે કે કેટલા બધા લોકો સુધી એકસાથે કવિતાઓને પહોંચાડી શકાય છે. આપ સૌને વિશ્વ પુસ્તક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના દિવસે શેક્સપિયરને પણ યાદ કરીએ, કારણ કે આજે એમની પુણ્યતિથિ છે. વિલિયમ શેક્સપિયરને આપણા સૌના વતીથી વંદન કરું છું. આજનો જે ઉપક્રમ છે એમાં થોડું મિત્રો એવું વિચાર્યું છે કે જે રચનાઓ વારંવાર વાંચી લીધી છે, જેના ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર બધે જ અવેલેબલ છે, જે રચનાઓ થઈ ગઈ છે, એને બને ત્યાં સુધી સ્પર્શ ન કરવો એ કરીને બેઠો છું. બીક ગળતા હો તો એમ, પણ વિચાર એવો છે કે એવી રચનાઓ તમારી સામે મૂકવી કે જે પઠનમાં ક્યારેય એનો ઉપયોગ ન થયો હોય, અથવા તો તમારા સુધી એ રચના પઠનના માધ્યમથી ન પહોંચી હોય. અને સાથે સાથે જે ઇવોલ્યુશન જે થયું છે કે 1988માં લખવાની શરૂઆત કરી, સાવ 17 વર્ષની ઉંમરે કોલેજના પ્રિન્સિપાલે નોટિસ બોર્ડનું એક ખૂણો આપી દીધો અને એવું મિત્રો થોડું ક્રિએટિવ સર્જન કરતા રહેજો, અને એમાંથી આ શરૂઆત થઈ. તો આ કેવી રીતે આગળ વધ્યું, કેવી રીતે એમાં વચ્ચે એક નાનકડો તો ન કહી શકાય, પણ લગભગ 12 વર્ષનો બ્રેક આવ્યો અને ફરીથી કવિતા મારા સુધી પહોંચી. આ બધી વાતો પણ કરવી છે, પણ એ વાતો કવિતાના માધ્યમથી, કવિતા થકી જ કરીએ એવો વિચાર છે. કોઈ પ્રવચન નથી કરવું, કોઈ ભાષણ નથી કરવું, કોઈ સાવધાની, સલામતી, સાવચેતીની વાતો નથી કરવી, કારણ કે એ ફેસબુક ઉપર અનેક પોસ્ટ દ્વારા હું કરી ચૂક્યો છું. શરૂઆત કરવી છે એક એવી ગઝલથી કે જે આદરણીય અમૃત ગાયલ દાદાને ખૂબ પ્રિય હતી. હું નસીબદાર છું કે મને ગાયલ દાદાનો અને રૂસવા સાહેબનો, આ બેનો મારી કારકિર્દીની શરૂઆતમાં, મારી લેખનની શરૂઆતમાં મને એમનું સાનિધ્ય અને એમના આશીર્વાદ સાંપડ્યા છે. આ જે રચના હું રજૂ કરું છું એ ગાયલ સાહેબને ખૂબ ગમતી રચના હતી, કારણ કે એમણે એમની જમીન ઉપર મને કંઈક લખીને લાવવાનું કીધેલું. એટલે આ રચનામાં તમને દરેક જગ્યાએ ગાયલ દાદા દેખાશે જ, અને દેખાય તો હું એમ માનીશ કે મેં જે કામ કર્યું છે એ સાર્થક ગણાશે. કે અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી, અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી. આ જમીન ઉપર એમણે, ગાયલ દાદા બહુ ગુસ્સો કરતા, પણ પ્રેમ પણ એટલો કરતા, એટલે ગુસ્સે પણ ખૂબ થાય અને પછી તરત પાછો વાંસો થાબડીને બાજુમાં બેસાડે પણ. એટલે ભક્તિનગર સર્કલ ઉપર રાજકોટ એમનું ઘર હતું અને વારંવાર એમની પાસે જવાનું થતું. આ રચના એમને સમર્પિત છે. એમને વંદન, એમના ચરણોમાં વંદન સાથે હું તમારા સૌની સમક્ષ મૂકી રહ્યો છું કે મુસીબતને લગાવીને ગળે, મુસીબતને લગાવીને ગળે પ્યારી નથી કરવી, જખમને ખોતરીને ચોટ ગોઝારી નથી કરવી. મુસીબતને લગાવીને ગળે પ્યારી નથી કરવી, જખમને ખોતરીને ચોટ ગોઝારી નથી કરવી. અમારે હો ભલે નાતો પુરાણો વેદના સાથે, અમારે હો ભલે નાતો પુરાણો વેદના સાથે, નવી કોઈ પીડા સંગે હવે યારી નથી કરવી. અમારે હો ભલે નાતો પુરાણો વેદના સાથે, નવી કોઈ પીડા સંગે હવે યારી નથી કરવી. ને ભલે ડૂબી જતી જીવનમહી ઈચ્છા તણી નૌકા, ભલે ડૂબી જતી જીવનમહી ઈચ્છા તણી નૌકા, અહમને પોષવા કાજેય લાચારી નથી કરવી. ભલે ડૂબી જતી જીવનમહી ઈચ્છા તણી નૌકા, અહમને પોષવા કાજેય લાચારી નથી કરવી. અને આ જે શેર કે જેના ઉપર મને ગાયલ દાદાની સૌથી વધારે દાદ મળેલી, કે કશું ક્યાં સાંભળે છે તું, કશું પણ ક્યાં કરે છે તું, કશું ક્યાં સાંભળે છે તું, કશું પણ ક્યાં કરે છે તું. ખુદા તારી હવે સેજે તરફદારી નથી કરવી.
કશું ક્યાં સાંભળે છે તું? કશું ક્યાં સાંભળે છે તું? કશું પણ ક્યાં કરે છે તું? ખુદા, તરફદારી નથી કરવી ને હૃદય તું ચેતવી દેજે મને થંભી જતા પહેલા. લખ્યું હશે આજથી 26-27 વર્ષ પહેલા, પણ હૃદયે એ કામ પણ કરીને બતાવેલું કે હૃદય તું ચેતવી દેજે મને થંભી જતા પહેલા. મરણની વાત પણ અણધારી, મરણની વાત પણ જાહેર અણધારી નથી કરવી. હૃદય તું ચેતવી દેજે મને થંભી જતા પહેલા. મરણની વાત પણ જાહેર અણધારી નથી કરવી. ને જરા તું એમના વિશે ખબર લઈ રાખજે પહેલા. જરા તું એમના વિશે ખબર લઈ રાખજે પહેલા. અરે ઓ દિલ, અમારે પ્રીત પરબારી નથી કરવી. જરા તું એમના વિશે ખબર લઈ રાખજે પહેલા. અરે ઓ દિલ, અમારે પ્રીત પરબારી નથી કરવી. ને ભલે ને પાર્થ સૌ નાદાનમાં તુજને ખપાવી દે, સૌ નાદાનમાં તુજને ખપાવી દે. ન એ સમજે તો રહેવા દે, મગજમારી નથી કરવી. ભલે ને પાર્થ સૌ નાદાનમાં તુજને ખપાવી દે. ન એ સમજે તો રહેવા દે, મગજમારી નથી કરવી. મુસીબતને લગાવીને ગળે પ્યારી નથી કરવી. જખમને ખોતરીને ચોટ ગોઝારી નથી કરવી. થેન્ક યુ. બીજી રચના મરીઝ સાહેબની જમીન ઉપર, કારણ કે ત્યારે મનર ઉદાસને ખૂબ સાંભળતો, નાનકડો હતો અને મનર ઉદાસની કવિતાઓ એટલે એમની ગઝલો છે, આલ્બમ બધા ઢગલો પડ્યા હોય અને એમાંથી સાંભળતો. અને એમાંથી મરીઝ સાહેબની એક ગઝલ છે એ સાંભળવા મળેલી. અને પછી એક પ્રયત્ન કર્યો જે રૂસવા સાહેબને ફરીથી મારે અહીંયા એટલે યાદ કરવા પડે કે મેં મારી જિંદગીમાં એમનાથી પ્રેમાળ કોઈ વ્યક્તિત્વ નથી જોયું. ખૂબ પ્રેમ આપે, ખૂબ પ્રેમ આપે. રૂસવા સાહેબને પણ આજે હું અહીંથી વંદન કરું છું. ગઝલ છે કે અજાણી છે તમારાથી ભલે આજે કથા મારી. અજાણી છે તમારાથી ભલે આજે કથા મારી. વખત આવ્યે સુણાવી દઈશ હું સઘળી વ્યથા મારી. અજાણી છે તમારાથી ભલે આજે કથા મારી. વખત આવ્યે સુણાવી દઈશ હું સઘળી વ્યથા મારી. ને ઊભો છું હું અડીખમ, ઊભો છું હું અડીખમ કેટલા. તમે ક્યાં જોઈ છે મિત્રો હજુ એ દુર્દશા મારી. ઊભો છું હું અડીખમ કેટલા જખમોના પાયા પર. તમે ક્યાં જોઈ છે મિત્રો હજુ એ દુર્દશા મારી. ને ગણોના પ્રેમની ક્ષણને દવા પ્રત્યેક રોગોની. ગણોના પ્રેમની ક્ષણને દવા પ્રત્યેક રોગોની. અરે એના થકી તો છે હજુ માઠી દશા મારી. ગણોના પ્રેમની ક્ષણને દવા પ્રત્યેક રોગોની. અરે એના થકી તો છે હજુ માઠી દશા મારી. ને કરો એવું તમે કે આ ગઝલ એના સુધી પહોંચે. કરો એવું તમે કે આ ગઝલ એના સુધી પહોંચે. પીડા એની દીધેલી છે, બીજું શું છે કલા મારી. કરો એવું તમે, કરો એવું તમે કે આ ગઝલ એના સુધી પહોંચે. પીડા એની દીધેલી છે, બીજું શું છે કલા મારી. ને ઉઠાવું છું કલમને હાથમાં તો શબ્દ ફૂટે છે. ઉઠાવું છું કલમને હાથમાં તો શબ્દ ફૂટે છે. હૃદય જાણી ગયું છે રોજની છે આ પ્રથા મારી. ઉઠાવું છું કલમને હાથમાં તો શબ્દ ફૂટે છે. હૃદય જાણી ગયું છે રોજની છે આ પ્રથા મારી. અજાણી છે તમારાથી ભલે આજે કથા મારી. વખત આવ્યે સુણાવી દઈશ હું સઘળી વ્યથા મારી. વડીલોને યાદ કર્યા, ગાયલ દાદાને અને રૂસવા સાહેબને. મારે કડીને હું એમના સુધી પહોંચેલો, એમની સાથે વધારે સારી રીતે મને રહેવાની તક મળેલી. અને એ લખતરના આપણા કવિશ્રી રાજ લખતરવી. રાજ સાહેબનો પ્રેમ પણ મને એટલો મળ્યો કારણ કે 4-4.5 વર્ષ મારે લખતરમાં સર્વિસ કરવાની હતી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજમાં. અને ત્યારે એકવાર અચાનક જ કેમ્પસ ઉપર રાજભાઈને ક્યાંકથી ખબર પડે છે કે કોઈ કવિ આવ્યો છે લખતરમાં અને એ પહોંચે છે મારી પાસે અને પોતાને ત્યાં લઈ જાય છે. અને પછી તો ઘણી બધી વખત અમારે બેસવાનું થયું. હવે જે ગઝલ હું રજૂ કરવા માંગુ છું એ રાજ સાહેબનું જે એક રદીફ હતો એમની રચનાનો. આ પણ ત્યારે એ ગાળામાં 1993-94 આસપાસ લખાયેલી રચના છે. કોક તો બોલો. આ રદીફ ઉપર રાજ સાહેબે બહુ સરસ ગઝલ આપી છે આપણને. હું પણ તમારી સમક્ષ એક ગઝલ આ રદીફ ઉપર રજૂ કરી રહ્યો છું.
કે અટકશે ક્યાં જઈને આ જમાનો, કોક તો બોલો. અટકશે ક્યાં જઈને આ જમાનો, કોક તો બોલો. વખત આથીએ શું ભારે થવાનો, કોક તો બોલો. અટકશે ક્યાં જઈને આ જમાનો, કોક તો બોલો. વખત આથીએ શું ભારે થવાનો, કોક તો બોલો. ને જન્મ આ માનવી કેરો મળ્યો વરદાન રૂપે કે, જન્મ આ માનવી કેરો મળ્યો વરદાન રૂપે કે, ખુદાએ લાગ ગોત્યો છે સજાનો, કોક તો બોલો. જન્મ આ માનવી કેરો મળ્યો વરદાન રૂપે કે, ખુદાએ લાગ ગોત્યો છે સજાનો, કોક તો બોલો. ને હૃદયની લાગણીઓ પ્રેમ ને વિશ્વાસ સંબંધો, હૃદયની લાગણીઓ પ્રેમ ને વિશ્વાસ સંબંધો, થશે અંજામ શું આખર બધાનો, કોક તો બોલો. હૃદયની લાગણીઓ પ્રેમ ને વિશ્વાસ સંબંધો, થશે અંજામ શું આખર બધાનો, કોક તો બોલો. ને બધું ભૂલી જવું છે દોસ્ત મારે, બોલ શું કરવું. ફીભાઈ, બધું ભૂલી જવું છે દોસ્ત મારે, બોલ શું કરવું. અનુભવ છે અહીં કોને નશાનો, કોક તો બોલો. બધું ભૂલી જવું છે, બધું ભૂલી જવું છે દોસ્ત મારે, બોલ શું કરવું. અનુભવ છે અહીં કોને નશાનો, કોક તો બોલો. ને હજારો વેદનાઓ મેં છુપાવી છે હૃદયમાં હે, હજારો વેદનાઓ મેં છુપાવી છે હૃદયમાં હે, મળે કયો આદમી આવા ગજાનો, કોક તો બોલો. હજારો વેદનાઓ મેં છુપાવી છે હૃદયમાં હે, મળે કયો આદમી આવા ગજાનો, કોક તો બોલો. ને અનોખી આપણી મહેફિલ અને અંદાજ નોખો છે, સાચે જ આજનો અંદાજ નોખો છે. અનોખી આપણી મહેફિલ અને અંદાજ નોખો છે, મળ્યો છે માંડ આ મોકો મજાનો, કોક તો બોલો. અનોખી આપણી મહેફિલ અને અંદાજ નોખો છે, મળ્યો છે માંડ આ મોકો મજાનો, કોક તો બોલો. ને અમે તો પાર્થ હૈયું ઠાલવી બેઠા ગઝલ રૂપે, અમે તો પાર્થ હૈયું ઠાલવી બેઠા ગઝલ રૂપે, ન રાખો આજ કોઈ ભેદ છાનો, કોક તો બોલો. અમે તો પાર્થ હૈયું ઠાલવી બેઠા ગઝલ રૂપે, ન રાખો આજ કોઈ ભેદ છાનો, કોક અટકશે ક્યાં જઈને આ જમાનો, કોક તો બોલો. વખત આથીએ શું ભારે થવાનો, કોક તો બોલો. ખૂબ આભાર દોસ્તો. લગભગ 100 મિત્રોની એવરેજથી આજે આ લાઈવ અહીંયા માણી રહ્યા છે. ખૂબ આનંદ તમારા બધા સુધી આ માધ્યમથી પહોંચવાનું. હવે થોડી એવી ગઝલો કે જે આ બીજા દોરમાં, વચ્ચે ઘણો બધો વર્ષો સુધી કવિતા મારા સુધી ન પહોંચી અને પછી અચાનક એક વિસ્ફોટ થાય એ રીતે 2016 પછી રચનાઓ છે એ મને મળવા લાગી અને આખી થોટ એ પ્રમાણે આગળ વધવા માંડી. તો થોડી રચનાઓ જે હવેના છેલ્લા 3-4 વર્ષના સમયગાળામાં લખી છે કે એકલી બસ જીવતા હતા, એકલી બસ એકલી કડવાશ લઈ જીવતા હતા, જિંદગીમાં એટલે અવકાશ લઈ જીવતા હતા. એકલી બસ એકલી કડવાશ લઈ જીવતા હતા, જિંદગીમાં એટલે અવકાશ લઈ જીવતા હતા. ને કાશને ભૂલીને જેવો હાશ લઈ જીવતા હતા, કાશને ભૂલીને જેવો હાશ લઈ જીવતા હતા, એ જ સાચા અર્થમાં હળવાશ લઈ જીવતા હતા. કાશને ભૂલીને જેવો હાશ લઈ જીવતા હતા, એ જ સાચા અર્થમાં હળવાશ લઈ જીવતા હતા. ને એમણે એકાદ વેળા પણ અહીં જોયું નહીં, એમણે એકાદ વેળા પણ અહીં જોયું નહીં. કોણ જાણે આપણે કઈ આશ લઈ જીવતા હતા. એમણે એકાદ વેળા પણ અહીં જોયું નહીં. કોણ જાણે આપણે કઈ આશ લઈ જીવતા હતા. ને આ સંબંધો કોઈ પણ મોસમમાં મોહરી ક્યાં શક્યા, આ સંબંધો કોઈ પણ મોસમમાં મોહરી ક્યાં શક્યા. પાંદડે એ કાયમી પીડાશ લઈ જીવતા હતા. આ સંબંધો કોઈ પણ મોસમમાં મોહરી ક્યાં શક્યા. પાંદડે એ કાયમી પીડાશ લઈ જીવતા હતા. ને એક પણ પાનું હુકમનું કોઈ દી નીકળ્યું નહીં, એક પણ પાનું હુકમનું કોઈ દી નીકળ્યું નહીં. આ અમે કેવી ક્ષણોની તાશ લઈ જીવતા હતા. એક પણ પાનું, એક પણ પાનું હુકમનું કોઈ દી નીકળ્યું નહીં. આ અમે કેવી ક્ષણોની તાશ લઈ જીવતા હતા. ને પહોંચતા વહેત જ પૂછાયો એક પ્રશ્ન સ્વર્ગમાં,
પહોંચતા વેત જ પૂછાયો એક પ્રશ્ન, કેટલા વર્ષોથી આવી લાશ લઈ જીવતા હતા? પહોંચતા વેત જ પૂછાયો એક પ્રશ્ન સ્વર્ગમાં, કેટલા વર્ષોથી આવી લાશ લઈ જીવતા હતા? એકલી, બસ એકલી કડવાશ જીવતા હતા જિંદગીમાં, એટલે અવકાશ લઈ જીવતા હતા. થેન્ક યુ દોસ્તો. હું નામ નથી લઈ શકતો બધાના, પણ મને મળતું જાય છે તમારા સૌના મેસેજ, અને મારા કવિતા કક્ષના તમામ મિત્રો અહીંયા હાજર છે, મારા પરિવારના મિત્રો હાજર છે. અશોકભાઈ, સ્નેહીભાઈ, જયેશભાઈ, બાબુલાલ, વેલકમ. આગળ વધીએ છીએ કે એક સપનું આંખમાં ઉગાડતા વર્ષો થયા. એક સપનું આંખમાં ઉગાડતા વર્ષો થયા ને પછી એને જ પાછું દાટતા વર્ષો થયા. એક સપનું આંખમાં ઉગાડતા વર્ષો થયા ને પછી એને જ પાછું દાટતા વર્ષો થયા. જે કશું સમજાયું એ સ્વીકારતા વર્ષો થયા. જે કશું સમજાયું એ સ્વીકારતા વર્ષો થયા. જે સ્વીકાર્યું એ બધું અપનાવતા વર્ષો થયા. જે કશું સમજાયું એ સ્વીકારતા વર્ષો થયા. જે સ્વીકાર્યું એ બધું અપનાવતા વર્ષો થયા. ને જિંદગીને શરત વિના ચાહવાની હોય છે. જિંદગીને શરત વિના ચાહવાની હોય છે. આટલી સમજણને ડાપણ આવતા વર્ષો થયા. જિંદગીને શરત વિના ચાહવાની હોય છે. આટલી સમજણ ને ડાપણ આવતા વર્ષો થયા. ને આંસુઓ, અવહેલના, પીડા, ઉદાસી ને વ્યથા. આંસુઓ, અવહેલના, પીડા, ઉદાસી ને વ્યથા. એ જ રસ્તે એક ધારું ચાલતા વર્ષો થયા. આંસુઓ, અવહેલના, પીડા, ઉદાસી ને વ્યથા. એ જ રસ્તે એક ધારું ચાલતા વર્ષો થયા. ને એમણે પૂછ્યું, હું તારી જિંદગીમાં હોત તો? એમણે પૂછ્યું, હું તારી જિંદગીમાં હોત તો? કેમ કહેવું એમને કે ધારતા વર્ષો થયા? એમણે પૂછ્યું, હું તારી જિંદગીમાં હોત તો? કેમ કહેવું એમને કે ધારતા વર્ષો થયા? ને માછલીની આંખ તો પડવારમાં વીંધી અમે. માછલીની આંખ તો પડવારમાં વીંધી અમે. ત્રાજવે ઊભા રહીને તાકતા વર્ષો થયા. માછલીની આંખ તો પડવારમાં વીંધી અમે. ત્રાજવે ઊભા રહી વર્ષો થયા. એક સપનું આંખમાં ઉગાડતા વર્ષો થયા. ને પછી એને જ પાછું દાટતા વર્ષો થયા. એક થોડી જુદા મોડની રચના. કશું ખૂટતું નથી તો એ કશું આપી જવાને આવ. કશું ખૂટતું નથી તો એ કશું આપી જવાને આવ. તું મારી જિંદગીમાં કોઈને કોઈ બહાને આવ. કશું ખૂટતું નથી તો એ કશું આપી જવાને, કોઈને કોઈ બહાને આવ. ને મજાનું સ્વપ્ન થઈને પાંપણો કેરા બિછાને આવ. મજાનું સ્વપ્ન થઈને પાંપણો કેરા બિછાને આવ. તું મારી સંગ આખાએ ગગનને આંબવાને આવ. મજાનું સ્વપ્ન થઈને પાંપણો કેરા બિછાને આવ. તું મારી સંગ આખાએ ગગનને આંબવાને આવ. ને બની જા ગીતનો લઈ કે ગઝલનો કોઈ મિસરો થા. બની જા ગીતનો લઈ કે ગઝલનો કોઈ મિસરો થા. મૂકી રાખી છે મેં એ ડાયરીના પાને પાને આવ. બની જા ગીતનો લઈ કે ગઝલનો કોઈ મિસરો થા. મૂકી રાખી છે મેં એ ડાયરીના પાને પાને આવ. ને છુપાવીને તને રાખી શકું એવી વ્યવસ્થા છે. છુપાવીને તને રાખી શકું એવી વ્યવસ્થા છે. જરા હિંમત કરીને બસ હૃદયના ચોરખાને આવ. છુપાવીને તને રાખી શકું એવી વ્યવસ્થા છે. જરા હિંમત કરીને બસ હૃદયના ચોરખાને આવ. ને મેં ઈશ્વરને નથી જોયો, અનુભવ્યો કે સાંભળ્યો. મેં ઈશ્વરને નથી જોયો, અનુભવ્યો કે સાંભળ્યો.
છતાં કલ્પી શકું છું હું તને પણ એ જ સ્થાને આવ. મેં ઈશ્વરને નથી જોયો, અનુભવ્યો કે સાંભળ્યો, છતાં કલ્પી શકું છું હું તને પણ એ જ સ્થાને આવ. કશું ખૂટતું નથી તો એ કશું આપી જવાને આવ. તું મારી જિંદગીમાં કોઈને કોઈ બહાને આવ. ને એક વોટ્સએપ ગ્રુપમાં આજથી લગભગ 4 વર્ષ અગાઉ લખાયેલી એક રચના, મને ખબર નથી રદીફ કોઈનો છે કે અમે કેવી રીતે એ બધા મિત્રોએ એ દિવસે લખી હતી, આઈ કેન નોટ રિકોલ, પણ મને બહુ ગમતી રચના છે એટલે હું તમારી સમક્ષ એને રજૂ કરું છું કે મનના નબળા ભાવો સાથે હું પણ જીવું, તું પણ જીવે. મનના નબળા ભાવો સાથે હું પણ જીવું, તું પણ જીવે. રોજ નવી અફવાઓ સાથે હું પણ જીવું, તું પણ જીવે. મનના નબળા ભાવો સાથે હું પણ જીવું, તું પણ જીવે. રોજ નવી અફવાઓ સાથે હું પણ જીવું, તું પણ જીવે. ને સાવ અચાનક ભાંગી પડતી હિબકા ભરતી રાત લઈને, સાવ અચાનક ભાંગી પડતી હિબકા ભરતી તૂટેલા સપનાઓ સાથે હું પણ જીવું, તું પણ જીવે. સાવ અચાનક ભાંગી પડતી હિબકા ભરતી રાત લઈને, તૂટેલા સપનાઓ સાથે હું પણ જીવું, તું પણ જીવે. ને કોની સામે, કયા કારણથી, કેવી રીતે, ક્યાં જઈ લડીએ? કોની સામે, કયા કારણથી, કેવી રીતે, ક્યાં જઈ લડીએ? બુઠ્ઠી આ તલવારો સાથે હું પણ જીવું, તું પણ જીવે. કોની સામે, કયા કારણથી, કેવી રીતે, ક્યાં જઈ લડીએ? બુઠ્ઠી આ તલવારો સાથે હું પણ જીવું, તું પણ જીવે. ને સામે મળતો એક એક ચહેરો અણજાણીતા ભેદ ઉગાડે. સામે મળતો એક એક ચહેરો અણજાણીતા ભેદ ઉગાડે. પળપળના આઘાતો સાથે હું પણ જીવું, તું પણ જીવે. સામે મળતો એક એક ચહેરો અણજાણીતા ભેદ ઉગાડે. પળપળના આઘાતો સાથે હું પણ જીવું, તું પણ જીવે. ને કંઈક ઉમેર્યું, ગુણ્યું, ભાગ્યું, છેવટ સઘળું બાદ કરીને. કંઈક ઉમેર્યું, ગુણ્યું, ભાગ્યું, છેવટ સઘળું બાદ કરીને. શેષ બચેલા શ્વાસો સાથે હું પણ જીવું, તું પણ જીવે. કંઈક ઉમેર્યું, ગુણ્યું, ભાગ્યું, છેવટ સઘળું બાદ કરીને. શેષ બચેલા શ્વાસો સાથે હું પણ જીવું, તું પણ જીવે. મનના નબળા ભાવો સાથે હું પણ જીવું, તું પણ જીવે. રોજ નવી અફવાઓ સાથે હું પણ જીવું, તું પણ જીવે. એક ટૂંકી બહારની રચના, કમ્પેરેટિવલી ટૂંકી, કારણ કે અત્યાર સુધી મેં તમારી સામે પ્રમાણમાં લાંબી બહારની રચનાઓ રજૂ કરી. આ રચના મને અંગત રીતે મારા હૃદયની નજીક છે એટલે મને વાંચવાનું મન થાય. સિસિફસના સંદર્ભ સાથે આનો મતલબ મેં લખેલો છે. આપ જાણતા હશો, ગ્રીક માન્યતા અને ગ્રીક માઇથોલોજી પ્રમાણે સિસિફસને એવો એક શ્રાપ હતો કે એણે મોટો પથ્થર એ ધક્કો મારીને પહાડની ટોચ ઉપર મૂકવાનો, અને જેટલી પણ વાર એ પહાડની ટોચ ઉપર પથ્થરને ધક્કો મારતા મૂકવા જાય અને પથ્થર છે પાછો ગબડે, અને લગભગ આખું જીવન છે આ પ્રકારે આપણું જીવન પણ એને સરખાવ્યું છે કે આપણે પણ ઘણીવાર આવી વ્યર્થ કોશિશોમાં આપણી જિંદગીને વ્યતીત કરતા હોઈએ છીએ. મતલા છે કે વાર્તાનું એ વારસ નીકળે, વાર્તાનું એ વારસ નીકળે, આપણી અંદર સિસિફસ નીકળે. વાર્તાનો એ વારસ નીકળે, આપણી અંદર સિસિફસ નીકળે. ને ખંતથી જે ખેલમાં ઝંપલાવીએ, ખંતથી જે ખેલમાં ઝંપલાવીએ, એ અંતે એક સર્કસ નીકળે. ખંતથી, આવો ભરતભાઈ, ખંતથી જે ખેલમાં ઝંપલાવીએ, એ અંતે એક સર્કસ નીકળે. ને એક નિયમ પાળવો સૌને ગમે, એક નિયમ પાળવો સૌને ગમે, કાઢવાનો જેટલો કસ નીકળે. એક નિયમ પાળવો સૌને ગમે, કાઢવાનો જેટલો કસ નીકળે. ને કાંઈ મેં પૂછ્યું નથી એ બીકથી,
કાંઈ મેં પૂછ્યું નથી એ બીકથી, ક્યાંક એની દુખતી નસ નીકળે. કાંઈ મેં પૂછ્યું નથી એ બીકથી, ક્યાંક એની દુખતી નસ નીકળે. ને જોજનોનું હોય અંતર એ જોજનોનું હોય અંતર એ છતાં જો ચીરું છાતી તું ચોક્કસ નીકળે. જોજનોનું હોય અંતર એ છતાં જો ચીરું છાતી તું ચોક્કસ નીકળે. ને આ પીડાની નાભીનું નિશાન લ્યો, આ પીડાની નાભીનું નિશાન લ્યો, એકને અટકાવતા 10 નીકળે. આ પીડાની નાભીનું નિશાન લ્યો, એકને અટકાવતા 10 નીકળે. ને થાય આપણને દયા એ દાખવે. અશોકભાઈ નમસ્કાર. થાય આપણને દયા એ દાખવે. થાય આપણને, અશોકભાઈ આ તમને લાગુ પડે છે. થાય આપણને દયા એ દાખવે, રાહમાં એ હોય કે બસ નીકળે. થાય આપણને દયા એ દાખવે, રાહમાં એ હોય કે બસ નીકળે. વાર્તાનો એ વારસ નીકળે, આપણી અંદર સિસિફસ નીકળે. હું ફરમાઈશ જોતો જાઉં છું બધી, પ્રયત્ન કરું છું કે એને કેમ અવગણું, પણ છતાં તમારી લાગણીઓને પણ ચોક્કસ માન આપીશ. એકાદ રચના જે ખૂબ જાણીતી હોય એમાંથી પણ રજૂ કરવાનો પણ મને ગમતું આજે તમારી સામે મૂકવાની કોશિશ હું કરી રહ્યો છું. એવી રચનાઓ કે જે મારા હૃદયની નજીક છે, મને વારંવાર વાંચવી ગમે એવી રચનાઓ તમારી સામે મૂકી રહ્યો છું. કે કહો ને ક્યાં સુધી આ જિંદગી પર કાટ હોવાનો, કહો ને ક્યાં સુધી આ જિંદગી પર કાટ હોવાનો, કદી એવો દિવસ પણ આવશે ચળકાટ હોવાનો. કહો ને ક્યાં સુધી આ જિંદગી પર કાટ હોવાનો, કદી એવો દિવસ પણ આવશે ચળકાટ હોવાનો. ને હંમેશા એ જ કરવું જે સુજાડે માયલો તમને. હંમેશા એ જ કરવું જે સુજાડે માયલો તમને. મૂકો દરકાર એની, બહાર તો ઘોંઘાટ હોવાનો. હંમેશા એ જ કરવું જે સુજાડે માયલો તમને. મૂકો દરકાર એની, બહાર તો ઘોંઘાટ હોવાનો. ને લગાડો ના કદી એની કશીએ વાતનું માઠું. લગાડો ના કદી એની કશીએ વાતનું માઠું. હશે મિત્ર સાચો સાવ તો મોફાટ હોવાનો. લગાડો ના કદી એની કશીએ વાતનું માઠું. હશે મિત્ર સાચો સાવ તો મોફાટ હોવાનો. ને કરું છું બંધ મુઠ્ઠીને સરકતો જાય છે તોય. કરું છું બંધ મુઠ્ઠીને સરકતો જાય છે તોય. સમયનો વેગ જ્યારે પણ જુઓ પૂરપાટ હોવાનો. કરું છું બંધ મુઠ્ઠીને સરકતો જાય છે તોય. સમયનો વેગ જ્યારે પણ જુઓ પૂરપાટ હોવાનો. ને ગણીને ચૂકવ્યા એક શ્વાસો તો જીવાયું છે. એક શ્વાસો તો જીવાયું છે. ખબર નહોતી કે સોદો આય મોંઘો દાટ હોવાનો. ગણીને ચૂકવ્યા એક શ્વાસો તો જીવાયું છે. ખબર નહોતી કે સોદો આય મોંઘો દાટ હોવાનો. ક્યાં સુધી આ જિંદગી પર કાટ હોવાનો, કદી એવો દિવસ પણ આવશે ચળકાટ હોવાનો. તમારી સતત ફરમાઈશ મળતી જાય છે અને હું પ્રયત્ન કરું કે એમાંની કોઈ રચના છે આપણે લઈએ. એક તો હું જેટલું અત્યારે સાથે લઈને બેઠો છું એમાં જે રચનાઓ છે એ જ તમારી સામે રજૂ કરી શકીશ. એક મને ગમતી રચના લઈ લઈએ, પછી એક બે ફરમાઈશોમાંથી રચના અને ત્યાર પછી થોડી હિન્દી રચનાઓ. કે કોણ તારું કોણ મારું છોડને, કોણ તારું કોણ મારું છોડને, એકલા છે દોડવાનું દોડને. કોણ તારું કોણ મારું છોડને, એકલા છે દોડવાનું દોડને. ને જ્યાં ટકોરા મારવાનું વ્યર્થ છે,
જ્યાં ટકોરા મારવાનું વ્યર્થ છે, કામ લે હિંમતથી તાળું તોડને. જ્યાં ટકોરા મારવાનું વ્યર્થ છે, કામ લે હિંમતથી તાળું તોડ. રોજ જે ચહેરો સતત જોવો ગમે, રોજ જે ચહેરો સતત જોવો ગમે, આઈના પર એ જ ચહેરો ચોડને. રોજ જે ચહેરો સતત જોવો ગમે, આઈના પર એ જ ચહેરો ચોડને. ને કેટલા ભેગા થયેલા છે સ્મરણ, કેટલા ભેગા થયેલા છે સ્મરણ, તું સમયનો સહેજ ગલ્લો ફોડને. કેટલા ભેગા થયેલા છે સ્મરણ, તું સમયનો સહેજ ગલ્લો ફોડને. ને લે હવે વધસ્તંભ પર આવી ઊભા, લે હવે વધસ્તંભ પર આવી ઊભા, હોય ખિલ્લા એટલા તું ખોડને. લે હવે વધસ્તંભ પર આવી ઊભા, હોય ખિલ્લા એટલા તું ખોડને. ને ત્યાં નિરંતર ઈશ વસતો હોય છે, ત્યાં નિરંતર ઈશ વસતો હોય છે. હૃદય સાથે હૃદયને જોડને. ત્યાં નિરંતર ઈશ વસતો હોય છે, તું હૃદય સાથે હૃદયને જોડને. કોણ તારું કોણ મારું છોડને, એકલા છે દોડવાનું દોડને. હવે વારંવાર જે ફરમાઈશ આવી છે એવી એક બે રચનાઓ હું લઈ લઉં. અમુક મિત્રોએ એક એક શેરની પણ વાત કરી હતી, પણ મને એવું લાગે છે કે કદાચ એ એટલું સેટ નહીં થાય, અને મારા મગજમાં પણ લાઈનમાં એ સ્મૃતિમાં હોય, એટલે મને પણ જલ્દીથી કોઈ છૂટો શેર છે અંદરથી એકાદો શેર તમારા સમક્ષ મૂકવો અઘરો પડે છે. કે ચાલને પડતું મૂક હવે ફળવાનું કહીને આવ્યો છું. ચાલને પડતું મૂક હવે ફળવાનું કહીને આવ્યો છું. સપનાને આજે સાવ જ ઉગાડું કહીને આવ્યો છું. ચાલને ચાલને પડતું મૂક હવે ફળવાનું કહીને આવ્યો છું. સપનાને આજે સાવ જ ઉગાડું કહીને આવ્યો છું. ને રોજ આ સામે આવી સંતાવાની રમતથી થાક્યો તો, રોજ આ સામે આવી સંતાવાની રમતથી થાક્યો તો. ચાહું છું તમને એવું પરબારું કહીને આવ્યો છું. રોજ આ સામે આવી રમતથી થાક્યો તો. ચાહું છું તમને એવું પરબારું કહીને આવ્યો છું. ને જો અસમંજસમાં બેઠું બે હાથે માથું પકડીને, જો અસમંજસમાં બેઠું બે હાથે માથું પકડીને, અળવિતરા મનને હું સેજ ઉખાણું કહીને આવ્યો છું. જો અસમંજસમાં બેઠું બે હાથે માથું પકડીને, અળવિતરા મનને હું એક ઉખાણું કહીને આવ્યો છું. ને એની સામે ટેવ મુજબ બે હાથ તો જોડી દીધા, પણ એની સામે ટેવ મુજબ બે હાથ તો જોડી દીધા, પણ હું ગુસ્સામાં એને ના કહેવાનું કહીને આવ્યો છું. એની સામે ટેવ મુજબ બે હાથ તો જોડી દીધા, પણ હું ગુસ્સામાં એને ના કહેવાનું કહીને આવ્યો છું. ને ચાલ અરીસામાંથી નીકળ બહાર ને ગમતી વાતો કર. ચાલ ચાલ અરીસામાંથી નીકળ બહાર ને ગમતી વાતો કર. ખૂણા પરની કેટલીએ બે ચાનું કહીને આવ્યો છું. ચાલ ચાલ અરીસામાંથી નીકળ બહાર ને ગમતી વાતો કર. ખૂણા પરની કેટલીએ બે ચાનું કહીને આવ્યો છું. ચાલને પડતું મૂક હવે ફળવાનું કહીને આવ્યો છું. સપનાને આજે સાવ જ ઉગાડું કહીને આવ્યો છું. અને આ નહોતી બોલવી, પણ એટલી બધી ફરમાઈશ છે, અત્યારે પણ છે અને આખા દિવસ દરમિયાન પણ મળી છે, કે હું બધા મિત્રો પુનરાવર્તનની ક્ષમા માંગીને પણ આ રચના રજૂ કરું છું. કારણ કે મારા માટે એ લોકો પણ એટલા જ અગત્યના છે જે સતત મને અને મારી આ ગઝલને જેમણે પ્રેમ આપ્યો છે. કે શંકાથી પર થવાય ને ત્યારે જીવાય છે, શંકાથી પર થવાય ને ત્યારે જીવાય છે. શ્રદ્ધા પૂરી સ્થપાય ને ત્યારે જીવાય છે. શંકાથી પર થવાય ને ત્યારે જીવાય છે. શ્રદ્ધા પૂરી સ્થપાય ને ત્યારે જીવાય છે. ને સાવ જ અજાણ્યા લોકના દુઃખ દર્દ જોઈને, સાવ જ અજાણ્યા લોકના દુઃખ દર્દ જોઈને
આ આંખ ભીની થાય ને ત્યારે જીવાય છે. સાવ જ અજાણ્યા લોકના દુઃખ દર્દ જોઈને આ આંખ ભીની થાય ને ત્યારે જીવાય છે. ને હોવું નશામાં એકલું કાફી નથી હોતું. હોવું નશામાં એકલું કાફી નથી હોતું. પીડા બધી ભૂલાય ને ત્યારે જીવાય છે. હોવું નશામાં એકલું કાફી નથી હોતું. પીડા બધી ભૂલાય ને ત્યારે જીવાય છે. ને ગમતું કોઈક આવીને પૂછી લે કેમ છો. ગમતું કોઈક આવીને પૂછી લે કેમ છો. ડૂમો પછી ભરાય ને ત્યારે જીવાય છે. ગમતું કોઈક આવીને પૂછી લે કેમ છો. ડૂમો પછી ભરાય ને ત્યારે જીવાય છે. ને છૂટા છવાયા શેર લખો સાચવો ભલે. છૂટા છવાયા શેર લખો સાચવો ભલે. આખી ગઝલ લખાય ને ત્યારે જીવાય છે. છૂટા છવાયા શેર લખો સાચવો ભલે. આખી ગઝલ લખાય ને ત્યારે જીવાય છે. ને તારા થઈ જવાથી મને એ ખબર પડી. તારા થઈ જવાથી મને એ ખબર પડી. તારા થઈ જવાય ને ત્યારે જીવાય છે. તારા થઈ જવાથી મને એ ખબર પડી. તારા થઈ જવા ત્યારે જીવાય છે. શંકાથી પર થવાય ને ત્યારે જીવાય છે. શ્રદ્ધા પૂરી સ્થપાય ને ત્યારે જીવાય છે. થેન્ક યુ. બીજી એક ગઝલ કે એક ચહેરો તરવરે કાગળ ઉપર. એક ચહેરો તરવરે કાગળ ઉપર ને ઉદાસી અવતરે કાગળ ઉપર. એક ચહેરો તરવરે કાગળ ઉપર ને ઉદાસી અવતરે કાગળ ઉપર. સ્વપ્ન જે સળગી ગયેલું આંખમાં. સ્વપ્ન જે સળગી ગયેલું આંખમાં. રાખ બસ એની ખરે કાગળ ઉપર. સ્વપ્ન જે સળગી ગયેલું આંખમાં. રાખ બસ એની ખરે કાગળ ઉપર. ને કોક મારામાંથી નીકળીને પછી. કોક મારામાંથી નીકળીને પછી મારો પીછો આદરે કાગળ ઉપર. કોક મારામાંથી નીકળીને પછી મારો પીછો આદરે કાગળ ઉપર. ને શાહી પીડાને કલમ ચિત્કારને. નમસ્તે મહેન્દ્રભાઈ. શાહી પીડાને કલમ ચિત્કારને કોણ કોને છાવરે કાગળ ઉપર. શાહી પીડાને કલમ ચિત્કારને કોણ કોને છાવરે કાગળ ઉપર. ને દર્દને રંગે ડુમાઓ ચિત્રે. દર્દને રંગે ડુમાઓ ચિત્રે. શું બીજું શાયર કરે કાગળ ઉપર. દર્દને રંગે ડુમાઓ ચિત્રે. શું બીજું શાયર કરે કાગળ ઉપર. ને એ વફાનું બેસણું રાખે અને એ વફાનું બેસણું રાખે અને એક બે ફૂલો ધરે કાગળ ઉપર. એ વફાનું બેસણું રાખે અને એક બે ફૂલો ધરે કાગળ ઉપર. ને માછલીની આંખ અહીં વિંધ્યા કરું. માછલીની આંખ અહીં વિંધ્યા કરું. કોઈ આવીને વરે કાગળ ઉપર. માછલીની આંખ અહીં વિંધ્યા કરું. આવીને વરે કાગળ ઉપર. એક ચહેરો અવતરે કાગળ ઉપર ને એક ચહેરો તરવરે કાગળ ઉપર ને ઉદાસી અવતરે કાગળ ઉપર. ફરમાઈશમાંની એક રચના. અને આ હવે ફરમાઈશમાંથી છેલ્લી હો પ્લીઝ. પછી જે બાકી છે હું કમેન્ટ્સ વાંચીને જુદા વિડીયો ફેસબુક પર પોસ્ટ કરીશ. એક પણ ફરમાઈશ જાતી નહીં કરું. બધી નવરાશ છે હમણાં. તમને બધું જ સંભળાવીશ પણ આજે નહીં. એ રંગ પૂરતા ચિત્ર ધોળું થાય તો હું શું કરું. રંગ પૂરતા ચિત્ર ધોળું થાય તો હું શું કરું. દર્દ જો જાતે પટોળું થાય તો હું શું કરું.
રંગ પૂરતા ચિત્ર ધોળું થાય તો હું શું કરું? દર્દ જો જાતે પટોળું થાય તો હું શું કરું? ના કરે. એમને કહી દો કે સપને આવજા બહુ ના કરે, આંખનું પાણી આ ડોળું થાય તો હું શું કરું? એમને કહી દો કે સપને આવજા બહુ ના કરે, આંખનું પાણી આ ડોળું થાય તો હું શું કરું? ને જુઓ હાથેથી ચિઠ્ઠી છીનવી. એક પારેવું જુઓ હાથેથી ચિઠ્ઠી છીનવી, એમને આપીને ભોળું થાય તો હું શું કરું? એક પારેવું જુઓ હાથેથી ચિઠ્ઠી છીનવી, એમને આપીને ભોળું થાય તો હું શું કરું? ને જિંદગીએ એટલું કઈ હાથને ઊંચા કર્યા. જિંદગીએ એટલું કઈ હાથને ઊંચા કર્યા, સેજ જો ખાટું કે મોડું થાય તો હું શું કરું? જિંદગીએ એટલું સેજ જો ખાટું કે મોડું થાય તો હું શું કરું? ને જે અહીં આવ્યા પથારા પાથરી બેસી ગયા. જે અહીં આવ્યા પથારા પાથરી બેસી ગયા, આ હૃદય એથી જો પોળું થાય તો હું શું કરું? જે અહીં આવ્યા પથારા પાથરી બેસી ગયા, આ હૃદય એથી જો પહોળું થાય તો હું શું કરું? ને હું નિજાનંદે ગઝલ તાજી કોઈ લલકારતો. હું નિજાનંદે ગઝલ તાજી કોઈ લલકારતો, એકલો બેઠો તો ટોળું થાય તો હું શું કરું? હું નિજાનંદે ગઝલ તાજી કોઈ લલકારતો, એકલો બેઠો તો ટોળું થાય તો હું શું કરું? રંગ પૂરતા ચિત્ર ધોળું થાય તો હું શું કરું? દર્દ જો જાતે પટોળું થાય તો હું શું કરું? ગુજરાતી રચનાઓને અહીંયા વિરામ આપીએ છીએ. થોડી હિન્દુસ્તાની ગઝલો તમારી સામે મૂકવી છે. સૌથી પહેલાં એક એવી ગઝલ કે જે લગભગ 3 દિવસ અગાઉ જ જે લખાઈ છે. उंगली पकड़ के चलता है अंदर का आदमी. उंगली पकड़ के चलता है दुनिया से बहुत डरता है अंदर का आदमी. उंगली पकड़ के चलता है अंदर का आदमी, दुनिया से बहुत डरता है अंदर का आदमी, हर वक्त खफा रहता है अंदर का आदमी. हर वक्त खफा रहता है अंदर का आदमी, सुनता है न कुछ कहता है अंदर का आदमी. हर वक्त खफा रहता है अंदर का आदमी, सुनता है न कुछ कहता है अंदर का आदमी, बाहर के सारे जख्म तो भर देता है खुद वक्त. बाहर के सारे जख्म तो भर देता है खुद वक्त, अंदर के जख्म भरता है अंदर का आदमी. बाहर के सारे जख्म तो भर देता है खुद वक्त, अंदर के जख्म भरता है अंदर का आदमी. मैं नींव पे जब झूठ की हो जाता हूं खड़ा. मैं नींव पे जब झूठ की हो जाता हूं खड़ा, सर ही के बल फिर गिरता है अंदर का आदमी. मैं नींव पे जब झूठ की हो जाता हूं खड़ा, सर ही के बल फिर गिरता है अंदर का आदमी. जिंदा था जब उसूल पे जीता रहा था मैं. जिंदा था जब उसूल पे जीता रहा था मैं, अब रोज रोज मरता है अंदर का आदमी. जिंदा था जब उसूल पे जीता रहा था मैं, अब रोज रोज मरता है अंदर का आदमी. वैसे ही नहीं आता है तहरीरों में ये लुत्फ. वैसे ही नहीं आता है तहरीरों में ये लुत्फ, कोई कमाल करता है अंदर का आदमी. वैसे ही नहीं आता है तहरीरों में ये लुत्फ, कोई कमाल करता है अंदर का आदमी. उंगली पकड़ के चलता है अंदर का आदमी, दुनिया से बहुत डरता है अंदर का आदमी. હિન્દુસ્તાની ગઝલોમાં પણ 2-3 રચનાઓ એવી છે કે જે મને અહીં મારા દિલની ખૂબ નજીક છે.
एमानी एक कि जीने की कोशिश में जीना आ जाता है, जीने की कोशिश में जीना आ जाता है, लेकिन फिर भी यार पसीना आ जाता है। जीने की कोशिश में जीना आ जाता है, लेकिन फिर भी यार पसीना आ जाता है। तकदीरों का ताला खोल न पाता कोई, तकदीरों का ताला खोल न पाता कोई, कुछ भी कर लो वक्त कमीना आ जाता है। जीने की कोशिश में जीना आ जाता है, लेकिन फिर भी यार पसीना आ जाता है। तकदीरों का ताला खोल न पाता कोई, कुछ भी कर लो वक्त कमीना आ जाता है। मैखाने का रास्ता चाहे अनजाना हो, मैखाने का रास्ता चाहे अनजाना, बुलाने निकलो पीना आ जाता है। का रास्ता चाहे अनजाना हो, दर्द बुलाने निकलो पीना आ जाता है। अपनों के बारे में अपनी बातें सुनकर, अपने बारे में अपनों की बातें सुनकर, सॉरी, अपने बारे में अपनों की बातें सुनकर अपने होठों को भी सीना आ जाता है। अपने बारे में अपनों की बातें सुनकर अपने होठों को भी सीना आ जाता है। मैंने माँ के कदमों में सर रखा अपना, मैंने माँ के कदमों में सर रखा अपना, उसमें मक्का और मदीना आ जाता है। मैंने माँ के कदमों में सर रखा अपना, उसमें मक्का और मदीना आ जाता है। जीने की कोशिश में जीना आ जाता है, लेकिन फिर भी यार पसीना आ जाता है। न जाने किसने कह दिया तुम्हें खराब है ये, न जाने किसने कह दिया तुम्हें खराब है ये, जहां में सबसे लाजवाब है शराब है ये। न जाने किसने कह दिया तुम्हें खराब है ये, जहां में सबसे लाजवाब है शराब है ये। मेरे करीब से गुजरी तो मुस्कुराई तुम, मेरे करीब से गुजरी तो मुस्कुराई तुम, यकीन मैं कैसे करूं सच है या कि ख्वाब है ये। मेरे करीब से गुजरी तो मुस्कुराई तुम, यकीन मैं कैसे करूं सच है या कि ख्वाब है ये। मैं बहुत कुछ तेरी दो आंखों में पढ़ पाता हूं। हैप्पी वर्ल्ड बुक डे। मैं बहुत कुछ तेरी दो आंखों में पढ़ पाता हूं, क्या मेरे सामने खुली पड़ी किताब है ये। मैं बहुत कुछ तेरी दो आंखों में पढ़ पाता हूं, क्या मेरे सामने खुली पड़ी किताब है ये। वो लोग जिसने तुम्हें देख लिया था छत पे, वो लोग जिसने तुम्हें देख लिया था छत पे, उन्होंने रात भर पूछा कि माहताब है ये। वो लोग जिसने तुम्हें देख लिया था छत पे, उन्होंने रात भर पूछा कि माहताब है ये। यूं आके जिंदगी में जिंदगी रोशन कर दो, यूं आके जिंदगी में जिंदगी रोशन कर दो। हटा लो रुख से जो हिजाब है नकाब है ये, यूं आके जिंदगी में जिंदगी रोशन कर दो। हटा लो नकाब है ये। मेरी आंखों ने तुम्हें एक सवाल पूछा है, मेरी आंखों ने तुम्हें एक सवाल पूछा है। निगाहें तुमने झुका दी है, क्या जवाब है ये। मेरी आंखों ने तुम्हें एक सवाल पूछा है, निगाहें तुमने झुका दी है, क्या जवाब है ये। न जाने किसने कह दिया तुम्हें खराब है ये, जहां में सबसे लाजवाब है शराब है ये। एक गहरी सी उदासी के सिवा कुछ भी नहीं, एक गहरी सी उदासी के सिवा कुछ भी नहीं, रात की काली सियाही के सिवा कुछ भी नहीं। एक गहरी सी उदासी के सिवा कुछ भी नहीं કરવો પડે, કારણ કે મિલિંદભાઈએ આ જમીન ઉપર બહુ સરસ રચના લખી છે અને
ફીરુભાઈએ ફિરદોસે બહુ સરસ ગાઈ પણ છે. एक गहरी सी उदासी के सिवा कुछ भी नहीं, रात की काली सियाही के सिवा कुछ भी नहीं, जिंदगी जैसे सरेआम गिरा एक पर्दा. जिंदगी जैसे सरेआम गिरा एक पर्दा और बजती हुई ताली के सिवा कुछ भी नहीं. जिंदगी जैसे सरेआम गिरा एक पर्दा और बजती हुई ताली के सिवा कुछ भी नहीं, जिक्र जिसका मैं सुना करता था मां से अक्सर. जिक्र जिसका मैं सुना करता था मां से, परियों की वो रानी के सिवा नहीं. जिक्र जिसका मैं सुना करता था मां से अक्सर, तू भी परियों की वो रानी के सिवा कुछ भी नहीं. वक्त आने पे तुझे भी वो खुदा याद आया. वक्त आने पे तुझे भी वो खुदा याद आया. खैर हम भी तो नमाजी के सिवा कुछ भी नहीं. वक्त आने पे तुझे भी वो खुदा याद आया. खैर हम भी तो नमाजी के सिवा कुछ भी नहीं. अच्छा लगता है तुम ख्वाबों की बात करते हो. अच्छा लगता है तुम ख्वाबों की बात करते हो. अपनी आंखों में तो पानी के सिवा कुछ भी नहीं. अच्छा लगता है तुम ख्वाबों की बात करते हो. अपनी आंखों में तो पानी के सिवा कुछ भी नहीं. कुछ ये अशआर मेरे पास है, इन्हें रख लो. कुछ ये अशआर मेरे पास है, इन्हें रख लो. आखिरी इतनी निशानी के सिवा कुछ भी नहीं. कुछ ये अशआर मेरे पास है, इन्हें रख लो. आखिरी इतनी निशानी के सिवा कुछ भी नहीं. एक गहरी सी उदासी के सिवा कुछ भी नहीं. रात की काली सियाही के सिवा कुछ भी नहीं. जिंदगी जैसे सरेआम गिरा एक पर्दा और बजती हुई ताली के सिवा कुछ भी नहीं. एक आह भी अब दिल से निकाली नहीं जाती. આ જમીન પર પણ ઘણી બધી રચનાઓ હિન્દી ઉર્દુમાં થઈ છે. એક આહ भी अब दिल से निकाली नहीं जाती. कुछ पल की उदासी भी संभाली नहीं जाती. एक आह भी अब दिल से निकाली नहीं जाती. कुछ पल की उदासी भी संभाली नहीं जाती. तेरे बिना ये हाल है कि रोज अब तेरे. तेरे बिना ये हाल है कि रोज अब तेरे. ख्वाबों के बिना रात ये खाली नहीं जाती. तेरे बिना ये हाल है कि रोज अब तेरे. ख्वाबों के बिना रात ये खाली नहीं जाती. कुछ तो अलग ही रंग जमा होगा रात में. कुछ तो अलग ही रंग जमा होगा रात में. सुबह के रुख से इसलिए लाली नहीं जाती. कुछ तो अलग ही रंग जमा होगा रात में. सुबह के रुख से इसलिए लाली नहीं जाती. ले रख दिया निकाल के दिल हाथ में तेरे. ले रख दिया निकाल के दिल हाथ में तेरे. मुझसे तुम्हारी बात अब टाली नहीं जाती. ले रख दिया निकाल के दिल हाथ में तेरे. मुझसे तुम्हारी बात अब टाली नहीं जाती. वो बेवफा निकला है तो मजबूर भी होगा. वो बेवफा निकला है तो मजबूर भी होगा. कुछ बातें सरेआम उछाली नहीं जाती. वो बेवफा निकला है तो मजबूर भी होगा. कुछ बातें सरेआम उछाली नहीं जाती. जाना वो चाहता है तो हाफिज खुदा कहो. जाना वो चाहता है तो हाफिज खुदा कहो. गैरों पे अपनी मर्जियां डाली नहीं जाती. जाना वो चाहता है तो हाफिज खुदा कहो. गैरों पे अपनी मर्जियां डाली नहीं जाती. एक आह भी अब दिल से निकाली नहीं जाती. कुछ पल की उदासी भी संभाली नहीं जाती. કુણાલે 7 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે. 2 રચનાઓ બીજી હું લઈ લઉં છું. દોર હિન્દુસ્તાનીનો જ શરૂ રાખીએ છીએ. निभाने का हुनर ना हो तो फिर तुम प्यार मत करना. निभाने का हुनर ना हो तो फिर तुम प्यार मत करना. समझ कर खेल रिश्तों में कभी इकरार मत करना. निभाने का हुनर ना हो तो फिर तुम प्यार मत करना. समझ कर खेल
रिश्तों में कभी इकरार मत करना, कई बातें जो दरवाजों में दब जाए तो अच्छा है। कई बातें जो दरवाजों में दब जाए तो अच्छा है। जरा सी बात का देखो यहां अखबार मत करना, कई बातें जो दरवाजों में दब जाए तो अच्छा है। जरा सी बात का देखो यहां अखबार मत करना, सुनाएगा बहुत कुछ ये जमाना, सुनने बैठोगे। सुनाएगा बहुत कुछ ये जमाना, सुनने बैठोगे। सही जब जा रहे हो गैर की दरकार मत करना। बहुत कुछ ये जमाना, सुनने बैठोगे। सही जब जा रहे हो गैर की दरकार मत करना। सड़क पर एक बच्चा रो रहा भूखा सा नंगा सा। सड़क पर एक बच्चा रो रहा भूखा सा नंगा सा, वहीं रुक जाओ, मंदिर में कोई फुलहार मत करना। सड़क पर एक बच्चा रो रहा भूखा सा नंगा सा, वहीं रुक जाओ, मंदिर में कोई फुलहार मत करना। तुम्हारी बेरुखी पर भी दुआ जिसकी जुबां पर हो। तुम्हारी बेरुखी पर भी दुआ जिसकी जुबां पर हो। इनकार मत करना तुम्हारी बेरुखी पर भी, तुम्हारी बेरुखी पर भी दुआ जिसकी जुबां पर हो। अगर वो जिंदगी भी मांग ले इनकार मत करना। निभाने का हुनर ना हो तो फिर तुम प्यार मत करना। समझ कर खेल, रिश्तों में कभी इकरार मत करना। અને હવે હિન્દુસ્તાનીમાં સૌથી વધારે જે રચના લોકપ્રિય થઈ અને સૌથી વધારે જેની ફરમાઈશ અત્યારે અહીંયા કમેન્ટ્સમાં પણ આવી, એ રચના સાથે આજના પઠનનો દોર છે એને પૂરો કરીશ. चाहिए जब वो तब नहीं आता, चाहिए जब वो तब नहीं आता, सबके हिस्से में सब नहीं आता. चाहिए जब वो तब नहीं आता, सबके हिस्से में सब नहीं आता. कैसे बेवक्त आ गए हो तुम, कैसे बेवक्त आ गए हो तुम, इश्क तुमको अदब नहीं आता. कैसे बेवक्त आ गए हो तुम, इश्क तुमको अदब नहीं आता. झूठ बोले तो जीत ले उनको, झूठ बोले तो जीत ले उनको, हमको ऐसा कसब नहीं आता. झूठ बोले, झूठ बोले तो जीत ले उनको, हमको ऐसा कसब नहीं आता. शायरी दे के मुझको जाता है, शायरी दे के मुझको जाता है, दर्द ये बेसबब नहीं आता. शायरी दे के मुझको जाता है, दर्द ये बेसबब नहीं आता. अश्क मत ढूंढिए इन आंखों में, अश्क मत ढूंढिए इन आंखों में, पहले आता था अब नहीं आता. अश्क मत ढूंढिए इन आंखों में, पहले आता था अब नहीं आता. रब के हाथों का है खिलौना तू, रब के हाथों का है खिलौना तू, तेरे हाथों में रब नहीं आता. रब के हाथों का, रब के हाथों का है खिलौना तू, तेरे हाथों में रब नहीं आता. खुश रहो तो खुशी मिले लेकिन, खुश रहो तो खुशी मिले लेकिन, बहुत आता. खुश रहो तो खुशी मिले लेकिन, बहुतों को ये ढब नहीं आता. चाहिए जब, चाहिए जब वो तब नहीं आता, सबके हिस्से में सब नहीं आता. મિત્રો બરાબર 7 વાગે આપણે શરૂ કરેલું અને બરાબર 8 વાગે આ છેલ્લી રચના સાથે હું તમારા સૌથી વિદાય લઈ રહ્યો છું. અત્યારે પણ 50 લોકો એક સાથે ઓનલાઈન છે. 50થી આ આંકડો એક પણ વાર નીચે ન ગયો એનો મને આનંદ છે. તમારા સૌનો પ્રેમ, તમારા સૌ તરફથી મળતી આ ચાહના, આ લાગણી મારી કલમ ઉપર સતત વરસતી રહે એવી આશા રાખું છું. ઈશ્વરને પ્રાર્થના કરું છું ભવિષ્યમાં પણ
મા સરસ્વતીની કૃપા રહી તો બીજી નવી રચનાઓ સાથે તમારા સૌની સમક્ષ આવતો રહીશ. સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ગઝલ્સ FB પેજનો પણ ખૂબ આભાર. જે મિત્રો અહીંયા સતત સાથે હતા એ સૌનો ખૂબ વેરી મચ.